રાજકોટની જ્યાં પીજીવીસીએલ કચેરી ખાતે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। 1 વર્ષ થવા છતાં હજુ સુધી ઓર્ડર નથી આપવામાં આવ્યા, જેને લઈને ઉમેદવારોમાં રોષ ફેલાયો છે। ગયા વર્ષે 1 જાન્યુઆરીના રોજ યુવાનોની પરીક્ષા લેવાઈ હતી અને 350 થી 400 જેટલા ઉમેદવારોએ આને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે। એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। પીજીવીસીએલની કચેરી ખાતે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 13 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી હોવાનો વિદ્યા સહાયકની ભરતીને લઈને છેલ્લા 2 દિવસથી પીજીવીસીએલની જે હેડ ઓફિસ છે રાજકોટ ખાતે, ત્યાં જે ઉમેદવારો છે તે પોતાના ધરણા યોજી અને પોતાનો વિરોધ કરી રહ્યા છે। એક બાજુ વેઇટિંગ લિસ્ટની વાત કરવામાં આવે છે, બીજી તરફ આરટીઆઈ મારફત ખુલાસો થયો છે કે આ જે ભરતી પ્રક્રિયા છે તેમાં 150 જેટલી સીટો ખાલી છે, તેને લઈને પોતાની માંગ સંતોષવા માટે અત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારોને સાથે એનએસયુઆઈ છે તે પણ આ લડાઈમાં જોડાયું છે। આપણે જે ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું। શું માંગ છે તમારી? સાહેબ, અમારે પહેલી માંગ તો એ જ છે કે અમારો સમયગાળો પૂરો થાય છે। 1 જાન્યુઆરી અમે પરીક્ષા આપેલી હતી 22-23માં, બરોબર છે। અમારો સમયગાળો અત્યારે 16 ફેબ્રુઆરીએ પૂરો થાય છે। એના માટે અમે પહેલી લડત તો એ જ કરીએ છીએ કે અમારું વેઇટિંગ લિસ્ટ છે એનો સમયગાળો વધારો, બરોબર છે। બીજા નંબરમાં જે અત્યારે આજ પરીક્ષામાં વિદ્યાર્થી એવા છે અત્યારે બેઠા છે કે જેની એજ પૂરી થાય છે, એ આવતી પરીક્ષાનો કોઈ લાભ જ નહીં લઈ શકે। અને અમારે એવી જ માંગણી છે કે અમારે કટારા સાહેબ એમ કહે છે કે મારા પાસે કોઈ જગ્યા જ નથી, તો અમે 46 ડિવિઝનની આરટીઆઈ મેકી છે, બરોબર। એમાં 361 જગ્યા ખાલી આવે છે, બરોબર છે। તો આ અત્યારે એમ કહે છે કે એના અધિકારીએ તમને ખોટી માહિતી આપી છે, બરોબર છે। કોઈ ક્લાસ 1 અધિકારી ખોટી માહિતી આપી શકે એવું તમને અત્યારે સુધીમાં ભારતમાં તમે કોઈ સંવિધાનમાં જોયું છે? ક્લાસ 1 અધિકારી કોઈ દી ન આપી શકે ખોટી માહિતી, બરોબર। તો એ એના ક્લાસ 1 અધિકારીને ખોટા ગણે છે, એનો કોઈ મતલબ તો મિનિમમ છે। અત્યારે વિદ્યાર્થી સાથે અન્યાય થાય છે, બરોબર છે। અમે એના માટે આ લડતમાં બેઠા છે અને અમને જ્યાં સુધી અમને કોઈ આનો રિસ્પોન્સ નહીં મળે સારો, ત્યાં સુધી અમે ઊભા નથી થવાના। અને બીજા નંબરમાં છે, અહીંયાથી કોઈ નહીં મળે તો અમે ગાંધીનગર જશું, ગાંધીનગરથી કઈ વસ્તુ વડોદરા જશું, બરોબર છે। કનુ દેસાઈના ઘરનો ઘેરાવો કરશું, બધી વસ્તુને અમે તૈયાર છે। અને જે તમારી માંગણીઓ છે તેને લઈને તમે કોને કોને રજૂઆત કરી? સૌ પહેલાં તો આપણે ગુજરાત ફર્સ્ટનો આભાર માનીશું કે અમે 2 દિવસથી અહીંયા ધરણામાંથી બેઠા છીએ। ગઈકાલે રાત્રે અમે કડકડતી ઠંડીમાં આજે ધોમ તકતા તાપમાં બેઠા છીએ, પણ પીજીવીસીએલના મેનેજમેન્ટ સહકાર કોઈ પણ અમારું સાંભળ્યું નથી, એટલે તમે અમારું સાંભળ્યું તમારો ખૂબ અમે આભાર માની છીએ। મેન મુદ્દા ઉપર આવીને તો અમે પીજીવીસીએલની જાન્યુઆરી 2023માં પરીક્ષા આપેલી હતી, એમાં પીજીવીસીએલના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક થઈ ગયો કે 90-92 95 માર્ક આવેલા છે, પણ છતાં જગ્યા કંપનીમાં ખાલી હોવા છતાં અમારી ભરતી કરવામાં નથી આવતી। રજૂઆત અમે ગઈકાલે જનરલ મેનેજર એચઆરમાં જે કટારા સાહેબ છે એમને કરેલી છે અને લાખાણી સાહેબ એમને રજૂઆત કરેલી છે, પણ અમે 10 કરતાં પણ વધારે રજૂઆત કરી, પણ એમના દ્વારા અમારી એકેય રજૂઆત સ્વીકારવામાં આવેલી નથી, એટલે અમે ધરણા માટે બેઠા છીએ। શું કહે છે એ લોકો? શું કહે છે તમને? એ લોકો એવું કહે છે કે કંપનીના નિયમ પ્રમાણે જે કંઈ થતું છે એ પ્રમાણે કરીશું ને, એવી ગોળ ગોળ વાતો કરીને અમને ગુમરાહ કરવામાં આવે છે। ચોક્કસ જે એનએસયુઆઈ છે તેમના દ્વારા પણ આ લડાઈને સપોર્ટ કરવામાં આવ્યો છે। શું કહેશો? ખૂબ જ ગંભીર બાબત છે કે વિદ્યાર્થીઓ ઉમેદવારો વર્ષોની મહેનત છે તે આ રીતે પાણીમાં વહી જાય। છેલ્લા 5-7 વર્ષથી આ ગુજરાતમાં યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈમાં છે। જોઈએ તો એક પણ ભરતી ટ્રાન્સપરન્સી થતી નથી, અને જો કોઈ પરીક્ષાઓ પાસ કરી લે તો એને ભરતી કરવામાં આવતા નથી। આપણે આ દેખીતું ઉદાહરણ છે કે આ બધા જ વિદ્યાર્થીઓ એવા છે કે જે 90 માર્ક 92 માર્ક લઈ આવ્યા છે, ત્યારે આ પીજીવીસીએલ દ્વારા જે GSO 4 મુજબ જે ગાઈડલાઈન મુજબ ભરતી કરવાની હોય છે એ ભરતી ન કરી અને આ યુવાનોને હળહળતો અન્યાય કરવાનું કામ આ પીજીવીસીએલ કરી રહી છે। ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે જો સરકાર આ યુવા પ્રત્યે સંવેદનશીલ હોય તો 2 દિવસ થયા, કાલ વહેલી સવારથી આ વિદ્યાર્થીઓ ભૂખા તરસા બેઠા છે, આજે પણ હજી સવારનું કોઈ વિદ્યાર્થીઓ જમ્યું નથી, આ તડકો છે, કાલ રાતે ઠંડીમાં બેઠા છે, ત્યારે આ સરકારનું પેટનું પાણી હલતું નથી, તંત્રનું પેટનું પાણી હલતું નથી। એના અધિકારીઓ આવે અને ગોળ ગોળ જવાબ આપે અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનું અને આંદોલન તોડવાનો પ્રયત્નો વારંવાર થઈ રહ્યા છે। તો અમે સરકારને પૂછવા માંગીએ છીએ, તો ભેણા ગેણા ડિગ્રી લીધી તો હું આ બધી માત્ર મજૂરી કરવા લીધી છે કે આ ભરતી થવા માટે લીધી છે? અને જે ભરતી કરી છે જે નિયમ મુજબ છે, જે GSO 4 મુજબ જે ભરતી કરવાની છે, તો એ કેમ નથી કરતા? આ યુવાનો છે કે એના મા બાપે પેટે પાટા બાંધી અને ભણાવ્યા છે, તૈયારીઓ કરી, અને આનું એવું જ કાવતરું છે કે હજી 6 મહિના તૈયારી કરે અને હજી 6 મહિના ભરતીમાં રાહ દેખાડે અને આ યુવાનોનું ભવિષ્ય ખતમ કરવાનું કામ આ પીજીવીસીએલ કરી રહી છે। એનો અમારે વિરોધ છે। જ્યાં સુધી આ વિદ્યાર્થીઓ અને યુવાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા છે। અમે એને સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ જોડે છે। ચોક્કસ ગઈકાલ સવારથી જ આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે પોતાની લડત આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેના માટે પોતાની માંગણીઓ સાથે પોતાની રજૂઆતો છે તે કરી રહ્યા છે। પરંતુ સવાલ
જે આંધળું તંત્ર છે તેની સામે પણ છે કે ટાઢ હોય કે તડકો હોય, છેલ્લા 2 દિવસથી આ ઉમેદવારો છે તે પોતાની લડાઈ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને ન તો કોઈ જવાબ આપવામાં આવ્યો છે, ન તો કોઈ એવી વાત કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને સંતોષ મળે. અને તેને લઈને છેલ્લા 2 દિવસથી આ તમામ વિદ્યાર્થીઓ છે તે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડવા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો પીજીવીસીએલના 13 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી છે તે ખુલાસો થયો ત્યારબાદ આ ઉમેદવારો હવે વિરોધ દર્શાવી રહ્યા છે, કારણ કે આ ઉમેદવારો એવા છે જેમણે પરીક્ષા તો પાસ કરી છે, પરંતુ તેમ છતાં હજુ સુધી તેઓનો વારો નથી આવ્યો. સરકારી નોકરીની રાહમાં આ યુવકો આમને આમ જ બેસી રહ્યા છે.